યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું સામળા. યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું સામળા. હલકે હાથે અંગો ચોડી, હલકે હાથે અંગો ચોળી લાડ લડાવું સામળા. યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું સામળા. આહા, સુંદર મજાના સ્નાન કરાવે. આજ યશોદા મૈયા વિશ્વપતિને સ્નાન કરાવે છે. જય હો. ઓ વસ્ત્રો અંગો લૂછિયા પીળું પીતાંબર પ્યાર તેલ સુગંધી નાખી આપું, તેલ સુગંધી નાખી આપો. વાંકડિયા તુજ વાળમાં. યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું સામળા. જય હો. સુંદર મજાનું પીતાંબર પહેરાયું, તેલ સુગંધી નાખ્યું, કુમકુમ કેરા તિલક સજાવું, ત્રિકમ તારા વાલમાં. કુમકુમ કેરા તિલક સજાવું, ત્રિકમ તારા બાલમાં. અલબેલી આંખોમાં આજું, અલબેલી આંખોમાં આજું. આંજણ મારા વાલમાં. યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું સામળા. સુંદર મજાના તિલક કર્યા, આંખોમાં આંજણ નાખ્યો છે. ઓ હસતી જાવું વાટે ઘાટે, નાચી ઉઠું તાનમાં. હસતી જાઉં વાટે ઘાટે, નાચી ઉઠું તાલમાં. પછી નજર ન લાગે શ્યામ સુંદર ને, નજર ન લાગે શ્યામ સુંદર ને. ટપકા કરી દઉં ગાલમાં. ટપકા કરી દઉં ગાલમાં. ઓ નજર ન લાગે શ્યામ સુંદર ને, નજર ન લાગે શ્યામ સુંદર ને. ટપકા કરી દઉં ગાલમાં. યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શ્યામળા. જય હો. મારા લાલાને નજર ન લાગે એટલે કાળા ટપકા કર્યા. સરસ મજા.
રૂમ ઝુમ વાગે પગમાં ઝાંઝર રૂમ ઝુમ વાગે કર્મા કંકણ વાલમાં પગમાં ઝાંઝર રૂમ ઝુમ વાગે કર્મા કર્મા વાલમાં ઝાંઝર રૂમઝુમ રૂમઝુમ ઝુમઝુમ ઝાંઝર વાગે ઝાંઝર ઝાંઝર પગમાં 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 ઝાંઝર રૂમઝુમ 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 પગમાં ઝાંઝર કંઠે માળા કાને કુંડળ કંઠે માળા કાને કુંડળ ચોરે ચિતડું ચાલમાં ચોરે ચિતડું ચાલમાં હે યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું સાવડા એ હલકે હાથે અંગો ચોડી લાડ લડાવું સાંભળા યમુના જળમાં જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા હલકે હાથે અંગો ચોડી લાડ લડાવું શામળા સ્નાન કરાવું શામળા પછી મોર મુગુટ માથે પહેરાવું મોરલી મોરલી આપું હાથમાં કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા હે કૃષ્ણ કૃપાલુ નિર્ગી શોભા વારી જાઉં મારા વાલમાં યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા આહા લાલાને મોર મુગટ પહેરાયો હાથમાં વાંસળી આપી છે કાનોમાં કુંડળ છે અને મારા વાલાને હવે દૂધના કટોરા પાય છે અને પછી લાલો જ્યારે સૂઈ જાય પોટી જાય પેલા એને દૂધ પાવું પડે હા દૂધ કટોરા ભરીને આપું પીઓ ને મારા સામડા દૂધ કટોરા ભરીને આપું પીઓને મારા શ્યામળા દૂધ કટોરા 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 દૂધ કટોરા ભરીને આપું પીઓ ને મારા સામડા દૂધ કટોરા ભરીને આપું પીઓને મારા શ્યામળા કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા રાખો ચરણે સામડા યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શ્યામળા એ હલકે હાથે અંગો ચોડી હલકે હાથે અંગો ચોડી હલકે હાથે અંગો ચોડી હલકે હાથે અંગો ચોડી
તોડી એ હલકે 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 હળવે હાથે અંગો ચોડી લાડ લડાવું મારા વાલમાં હલકે હાથે અંગો તોડી લાડ લડાવું વાલમાં ઓ લાડ લડાવું સાંભળા લાડ લડાવું સાંભળા. આહા વિશ્વના નાથને આજે માએ સુંદર મજાના સ્નાન કરાવ્યા, દૂધ પાયું અને હવે પારણામાં પોઢાડે છે લાલાને. વિશ્વનો પતિ વિશ્વ વિહાર આજ પારણીએ ઝૂલે છે અને એ પારણું માએ ગાયું જશોદા મૈયાએ પુનિત મહારાજનું બનાવેલું છે. એટલે એ પારણું ગાય ને તો બાળક પોઢી જાય. અત્યારે આપણે સુવડાવવા માટે હાલરડા કોઈને આવડતા નથી એટલે બીવડાવે બાળકને. શું કહે? હુઈ જા, બાઘડો આવ્યો, દીપડો આવ્યો, બાવો આવ્યો, આમ બીવડાવી દઈએ. પછી મોટો થાય ને 10, 12, 15 વર્ષનો, પછી આપણે કહીએ ને બેટા જ્યારે દૂધ લઈ આવતો, બાવો આવે. પછી બાવો આવે, પછી બીક લાગે ને છેટ સુધી બીક લાગે. એટલે બીવડાવવા તો નહીં જ છોકરાઓને નાનપણમાં. એને કાયર બનાવો, એને સુરવીર બનાવો. હા, પણ યશોદા મૈયાએ સુંદર મજાનું પારણું શણગારી સોનાનું અને એમાં લાલાને પોઢાડ્યા. અને આજે જશોદા મૈયા પહેલી વખત પારણું બોલે. એ પારણિયું બંધા માતા યશોદાજી ગાય, એ લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. પારણિયું બંધાય માતા યશોદાજી ગાય, એ લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. પારણિયું બંધાય મારા યશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. હે લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. હે મારા લાલાને હિચકે હિચોડું, હું તો ગીત મધુરાને ગાવું. હે મારા લાલાને હિચકે હિચોડું, એના ગીત મધુરા ગાવું. એને મારા હૈયામાં સમાવું, હું તો એના હૈયામાં સમાવું. એને મારા હૈયામાં સમાવું, એને મારા હૈયામાં સમાવું. એનું મુખડું લાલ મલાલ, એના ગુલાબી છે ગાલ. એનું મુખડું લાલમ લાલ, એના ગુલાબી છે ગાલ. કેવો સુંદર એ સોહાય. પારણિયું બંધાય મા યશોદાજી ગાય, એ લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. હે લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. હું તો ઈચ્છું કે જલ્દી ન જાગે, એને કોઈ રમાડવા ન માગે. એવું તો ઈચ્છું છું જલ્દી ન જાગે, એને
એને બાંધ્યો છે કાળે ધાગે, જેથી કોઈની નજરું ન લાગે. એને બાંધ્યો છે કાળે ધાગે, એને કોઈની નજરિયું ન લાગે. હે મારો લાલો જો કરમાય, એ મારો લાલો જો કરવાય, એ તો જોયું ન જાય. એ તો જોયું ન જાય. મારું દિલડું રે દુભાય, પારણિયું બંધાય, માય સોદાજી ગાય. એ લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. એ લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. હે જ્યારે મોટો કનૈયો મારો થાશે, એ તો ગાયો ચરાવાને જાશે. એ જ્યારે મોટો કનૈયો રે થાશે, એ તો ગાયો ચરાવન જાશે. એ હું તો મોટો કરું એવી આશે, મારું અમર નામ ગવાશે. એ હું તો મોટો કરું એવી આશે, મારું નામ અમર ગવાશે. એ પુનિત પ્રેમામૃત પાય, ભક્તો વારી વારી જાય. પ્રેમાનંદ ગાય, ભગવાન વારી જાય. વળી વારે વારે ગાય. પારણિયું બંધાય, માય સોદાજી ગાય. લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. હે લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. ઉલુલુલુલુલુલુ હા હા, ઉલુલુલુલુલુ હા, ઉલુલુલુલુલુ હા, ઉલુલુલુલુ સુંદર મજાના સ્નાન કરાવ્યા, પારણું તૈયાર કર્યું, હલડું ગાઈને પ્રભુને પોઢાડ્યા છે. ભગવાન હવે ઊંઘે છે. પારણિયામાં પોઢ્યા છે ને બરાબર એ જ સમયે નારદજી નારાયણ નારાયણ કરતા કૈલાસમાં આવ્યા. મહાદેવ સમાધિમાં છે. નારદજી કે મહાદેવ, આપ જેની સમાધિમાં બેઠા છો, જેના તમે દર્શન કરવા માગો છો ને, એ ગોકુળમાં પ્રગટી ચૂક્યા. ગોકુળમાં પ્રગટી ચૂક્યા. ત્યાં તો આંખ ખોલી મહાદેવની અને તાલાવેલી જાગી લાલાના દર્શન કરવા જાઉં. અને ભગવાન થયા તૈયાર મહાદેવ. આહા, હાથમાં ત્રિશૂળ ને ભભૂતિન ચોળીન, મોટી જટાન, મોટી દાઢીન, હા, અને ગોકુળમાં આવ્યા. મહાદેવ ગોકુળમાં આવ્યા અને એને પ્રચાર કર્યો કે કોઈ જ્યોતિષ આયે હે, કોઈ જ્યોતિષ આયે હે. મહાદેવજી જશોદામાની હવેલી પાસે આવ્યા. મૈયા, ઓ મૈયા. ત્યાં તો જશોદા મૈયા બારે આવ્યા. યશોદાએ પૂછ્યું કે આપ કોણ છો, આપકા પરિચય. બાવો જોઈએ ને એટલે હિન્દીમાં બોલના પડતા હે. મહાદેવ પરિચય આપે છે. મેં બાલા જોગી હું.
बस मैं आपका लाला का दर्शन करने को आया हूँ। मेरा लाला का दर्शन आपको, और वो भी सोया है, और आपको आपका बेस देखो, તમારું મોઢું આરીસામાં જોયા હોય કે આ બાવા જેવો રૂપ લઈને આવ્યો છો ને, એ મારો લાલો બી જાય ત્યારથી આપણે કહીએ છીએ જો બાહુ આવ્યો સુઈ જા. મારો બાવો છે ને આ તમારું રૂપ જોઈને ડરી જાય, એ કંઈ ડરી જાય. હા, એના ઉપરથી હું કહું ને, ભજનની કથા છે ને, કથા એ ભજન છે. હા, એના ઉપરથી કવિ કાંકે ભજન લખ્યું આ ચરિત્ર ઉપરથી. જશોદાજી કીએ છે એ બીવે મારો માવો રે, એ દાઢીવાળો બાવો એ આવ્યો. જશોદાજી કહે મારો બાવો એ બીએ, આ દાઢીવાળો બાવો ક્યાંથી આવ્યો? હું દર્શન નહીં કરાવું. મહાદેવ કે હું દર્શન કર્યા વગર જવાનો નથી. हाँ, मैया मैं हिमालय का बड़ा जोगी हूँ. जसोदा माँ के आज हिमालय छोड़कर यहाँ क्यों आए हैं? धन्यवाद देने आया हूँ आपको. हाँ, आपको धन्यवाद देने आया हूँ. धन्य जसुमती, ये जसोदा मैया जसुमती है. धन्य जसुमती तेरे तन को जिन ऐसा सुत जाया, જ્યાં તારે ત્યાં આવો બાળક આવ્યો, તું ધન્ય છો મૈયા. મેં બાલા જોગી આયા. જશોદામાં એના થયું કે આને કાંઈક જોતું લાગે ને એટલે વખાણ કરે છે, આને થોડુંક દઈ દઉં. ઘરમાં ગયા, હીરા મોતી ઝવેરા સોનું આ બધું લઈ આવ્યા. અને ત્યાં તો મહાદેવ શું કહે, हो ना चाहिए तेरी दौलत दुनिया, ना चाहिए कंचन माया, ना चाहिए तेरी दौलत दुनिया, ना चाहिए कंचन माया. अपने लाल का दर्श करा दे, मैं कैलाश से आया. नगर में जोगी आया, यशोदा के घर आया. सबसे बड़ा है तेरा नाम, तेरा नाम. भोलेनाथ 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 भोलेनाथ. नगर में जोगी आया, यशोदा के घर आया. आके अलख जगाया, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम. भोलेनाथ 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 भोलेनाथ. पंच बेर परिक्रमा करके सिंगी नाद बजायो. हो पंच बेर परिक्रमा करके सिंगी नाद बजायो. सूरदास दस आए, यशोदा जुग जी कर जायो. नगर में जोगी आया, यशोदा के घर आया. सबसे बड़ा है
मैं दर्शन के बिना नहीं जाऊंगा। ગોપીઓને બોલાવી, આ બાવાને હું મૂકી આવો, જાઓ. અને યમુનાના કિનારે મૂકી આવ્યા હતો. અને અહીંયા ચીપિયો ખોડી દીધો, મેં નહીં જાઉંગા, મેં તો દર્શન કે બિના જાને વાલા નહીં હું, અને તમારે મને બોલાવવા આવવું પડશે. અહીંયા ધૂણી ધખાવી દઉં. ધૂણી રે ધખાવી અમે તારા નામની, મેં તારા નામની ધૂણી ધખાવી, તારા દર્શન કર્યા વગર નહીં જાઉં. મહાદેવ બેસી ગયા. હવે આ બાજુથી કૃષ્ણએ નાટક કર્યા. લાલાએ જોર જોરથી રડવા માંડ્યો. હા, એને મળવું છે મહાદેવને. જોર જોરથી રડે છે કે મેં છાનો ન થાય. હવે અહીંયા 3 હઠ થઈ, સ્ત્રી હઠ, જોગી હઠ અને બાળ હઠ. આ 3 હઠ. જશોદામાં કે હું દર્શન કરાવું નહીં, ભાવો કે હું દર્શન કર્યા વગર જાઉં નહીં, અને કનૈયો કે હું છાનો થાઉં નહીં. છાનો ન થાય. રડવા લાગ્યા. કે આ તો જાગી ગયો. એનો અવાજ સાંભળીને બી ગયો લાગે છે કે, હા, એનો અવાજ સાંભળીને બી ગયો લાગે છે. અને આ છે ને, આ બાવાએ કાંઈક કરી નાખ્યું લાગે છે. હાલો ગૌશાળામાં લઈ જાઓ, ગાયનું પૂંછડું ફેરવો, ઉતારા કરો, ગોબર કરો. આવી રીતે ઉતારા કર્યા અને કંઈક કર્યા, પણ છાનો ન થાય. પાછા વળી લઈ આવ્યા, તોય ઘરમાં રડે. જશોદામાએ ગોપીઓને બોલાવી. ગોપીઓ અહીંયા આવો. કેમ? એ કે ઓલો બાવો કાંઈક જાણતો લાગે છે કે, એને બોલાવી આવો, જાઓ. હા, બોલાવા ગયા મહાદેવને. महादेव जोगी आपको बुला रहे जसोदा मैया. अरे आ रहा हूँ, मेरे को मालूम ही था आप बुलाने के लिए आएंगे. અને ઓય પડા હરખાતા મહાદેવ આવ્યા. અને જશોદા મૈયા કહે આઈએ તમને નજર ઉતારતા આવડે છે કે? મેં કહ્યું નજર ઉતારને કે लिए हिमालय से यहाँ आया हूँ. નજર ઉતારવા જ અહીંયા આવ્યો છું, પણ નજર મળતી જ નથી અમારી. તો કે તમે કાંઈક મંત્ર બોલો ને, એમને નજર ઉતરી જાય. તો મહાદેવ કાંઈક થોડું ઘણું બોલ્યા હતા. તો ઓલા ચાલુ વધારે કર્યું, આમ રોવાનું, અવાજ વધ્યો વોલ્યુમ. જશોદા માયા ક્યાં નજર ઉતારવાનો બોલો છો કે નજર ચડાવવાનો હોય? કયો મંત્ર બોલો છો? એક બરાબર છે કે એમ મને અહીંયાથી ખબર ન પડે, આ મંત્રની મને અસર ન થાય, એને લાવો મારા હાથમાં આપો તો હું નજર ઉતારું, એમને નજર ન ઉતરે. જશોદા મૈયાને હવે થોડોક વિશ્વાસ આવ્યો એટલે લાલાને લઈને આવે છે. દેખો અભી लालो महादेव ने जोईने थोड़ो शांत थियो. देखो उसका भविष्य तो ऐसे मालूम नहीं पड़ेगा. उसके हाथ की रेखा बहुत छोटी, हाथ छोटा है ना. मेरे नजीक आएगा, मेरे हाथ में लूँगा तब मालूम पड़ेगा. तो जशोदा मैया हाथ में आप्या અને જ્યાં હાથમાં આવ્યો તો સામ સામા હર ને હરી આમ ભેટી પડ્યા, છાસી સર તો ચાપી લીધા. जशोदा के ये क्या कर रहे हैं कि? तो वही तो हम मुलाकात करने के लिए आए हैं. અને બે જણા ભેટી પડ્યા. લાલો છાનો થઈ ગયો. હા, અને પછી जशोदा કે અભી ઉસકા હાથ દેખો, જ્યોતિષ દેખો. મહાદેવ એનો હાથ જોઈ છે. आपका बालक बहुत बड़ा विद्वान बनेगा. हाँ, बहुत बड़ा विद्वान बनेगा, पंडित. अच्छा, वो कितनू भणेगा? अभ्यास कितना करेगा वो? तो कि वो पढ़ेगा नहीं, दूसरे को पढ़ाएगा. हाँ, वो पढ़ेगा नहीं, दूसरे को पढ़ाएगा. वो बिजनेस कुछ करेगा क्या? धंधा बंधा करेगा? हाँ करेगा ना. क्या? गायों चराने का धंधा करेगा ये. हाँ, गायों चरवानो धंधो करશે. माता ने 4 वस्तु जाणवानी होय.
ભવિષ્યની 4 વસ્તુ જાણવાની હોય. કેટલું ભણશે, શું કરશે ધંધો, અને વહુ કેવી આવશે. બધું કીધું કે ઓર આગે દેખો, और आगे देखो. और क्या है? एक आपका लाला की आयुष्य बहुत बड़ी है, बलवान है, उसका आयुष्य बड़ा है. अच्छा, मेरा कन्हैया का बड़ा आयुष्य है. यशोदा मैया पूछे कि आप एक बात तो नहीं बता रहे, क्या? उसको बहू कभी मिलेगी? कहना इन वहू केवी आवशे, અમારે હાહુ વહુને બનશે. એ કુંડલી મેળવવાની જરૂર છે અત્યારે. હા, અત્યારે વરકન્યાની કુંડલી તો મળતી જ હોય, એને મેળવવાની જરૂર જ નથી. સાસુને કન્યાની કુંડલી મળે જ કે નહીં એ જોઈ લ્યો. જે મેળવવાનું છે મેળવતા નથી. મહાદેવે કહ્યું, જશોદા મૈયા એક વાત બતાવું. બોલો બોલો. તમારા લાલાનું લગ્ન સ્થાન બગડી ગયું છે. એ લગ્ન સ્થાન બરાબર નથી. કેમ મારા લાલાને લગ્ન નહીં થાય? કુંવારો રહેશે મારો લાલો? ના, તો 16,108 રાણી પડશે. જશોદા મૈયાને ચક્કર આવી ગયા. આ એક નથી હચવાતી અને 16,108 આવશે. માં, આપ ચિંતા ન કરો, એકે વહુ તમારા ભેગી નથી રહેવાની. મહાદેવ કહે, આપ ગભરાશો નહીં, તમારે એક દિવસ પણ એના ભેગું નહીં રહેવું પડે. મહાદેવ આગળ કહે છે, માતાજી સાંભળો, આપ પૂછ્યું તો નહીં કે એના દીકરા કેટલા થશે? એ હું કહી દઉં તમને કે દરેક રાણીથી 16,108 છે ને, એ દરેક રાણીથી 10-10 દીકરા થશે. જશોદામાએ કે 10-10 દીકરા એટલે ગણતરી કરો કેટલા દીકરા થાય. આ બધાના ભણવાના, આ બધી વહુને રહેવા માટે મકાન, આ બધું કેમ બનશે? એ તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. એ મારો લાલો છે ને, એ બધું સંભાળી લેશે. જશોદામાએ કે મહારાજ, આ બધું તમે કહો છો એ સાચું છે? મહાદેવ કે હા, બધું જ સાચું છે. મહાદેવ ભાવ વિભોર બની ગયા. બંને જણા નાટવા લાગ્યા. મહાદેવ લાલાને લઈને નૃત્ય કરવા લાગ્યા. કે ધઈ 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 બજક ઢોલ ટાઈ ટાઈ શરણાઈ સોર દ્રગદા દ્રગદા પકાજ થઈ થઈ બોલે. ધઈ 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 બજક ઢોલ ટાઈ ટાઈ શરણાઈ સોર દ્રગદા દ્રગદા પકાજ થઈ થઈ બોલે. દ્રગદા દ્રગદા પકાજ રંગરાજ શંકર મહારાજ યાજ તાંડવ નાચે. શંકર મહારાજ યાજ તાંડવ નાચે. ધઈ 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 બજક ઢોલ ટાઈ ટાઈ શરણાઈ સોર દ્રગદા દ્રગદા પકાજ થઈ થઈ બોલે. એ હરિહર હરજ હે રહે દિગ સિર દિન બેર બેર પર ઘટ ઘટ પેર પેર નટવર નાચે. હાલો પર ઘટ ઘટ પેટ પેર નટવર નાચે. હાલો પર ઘટ ઘટ પેર પેર નટવર નાચે. હરિ અને હર બંને નાચે છે. દર્શન પાયો. મહાદેવ ભાવ વિભોર બની ગયા. એને અનુરાગ ઉમટ્યો. આંસુ દ્વારા બહાર આવ્યો. મહાદેવ આજ હર્ષના આંસુ આવ્યા છે. અતિ આનંદમાં આવી જઈ અને કનૈયાને લઈ અને મહાદેવ તાંડવ નૃત્ય કરવા લાગ્યા. ભગવાન હસવા લાગ્યા. માતાને વિશ્વાસ થયો, હવે હસે છે, હવે રડતા નથી. હસવા લાગ્યા ભગવાન. જશોદામાયા ખૂબ રાજી થયા. વાહ વાહ, મારો કનૈયો હસે. હે, અને આ તો જોગી ચમત્કારી છે. એને મહાદેવ ઉપર વિશ્વાસ આવ્યો.
ખરેખર આ જોગી ચમત્કારી છે. મહાદેવ હવે જઈ રહ્યા છે. જતાં જતાં કહે છે કે જ્યારે જરૂર પડે ત્યારે બોલાવજો, નજર ઉતારવા આવી જાય. હા, મહારાજ આપનું સરનામું આપો. તો હવે મારા સરનામાની જરૂર નથી, અઠે દ્વારકા, હું અહીંયા જ રહેવાનો છું. અને તમારા લાલાના મને રોજ દર્શન કરાવજો. અને મહાદેવ વજની રજ મસ્તક ઉપર ચડાવી અને ત્યાંથી વિદાય થયા. આ બાજુથી કંસની મિટિંગ ચાલે છે. કંસની મિટિંગમાં બધાને બોલાવ્યા કે 8મા પુત્રને કોણ શોધી આવશે. બધાએ બેઠા હતા. એમાં પૂતના પણ બેઠી હતી. પૂતના કે હું શોધી આવીશ. પૂતનાએ આંગળી ઊંચી કરી અને પૂતના એ ગોકુલમાં આવે છે. પૂતના એ માસી કઈ રીતે કહેવાણી? પુત્રાને માસી કહે ને, પણ માસી કેવી રીતે કહેવાણી? તો કે કંસ દિગ્વિજય ફરવા ગયા હતા ત્યારે કંસે એક ઘટોરગચ્છ નામના રાક્ષસને માર્યો અને એની પત્ની, એનું નામ હતું પૂતના. પતિના મરવાથી એ કંસથી ખૂબ ડરી ગઈ અને પછી અંતે કંસને ધર્મનો ભાઈ માન્યો. સગો ભાઈ નથી, પૂતનાનો ધર્મનો ભાઈ છે. એને રાખડી બાંધી. કંસે એને બેન તરીકે સ્વીકાર કર્યો. આમ એ ધર્મની માસી હતી. કૃષ્ણની મૂળ તો એની બકાસુર છે ને, એ બેન થાય એની, બકાસુરની બેન. પૂતનાનો અર્થ છે પૂતના. પૂત એટલે પવિત્ર, ના એટલે નથી. જે પવિત્ર નથી એને પૂતના કહેવાય. પૂતના એટલે અવિદ્યા, જેનામાં કોઈ વિદ્યા નથી, અવિદ્યા. અને અવિદ્યાને ભગવાન દર્શન દેતા નથી અને દર્શન કરતાય નથી. એમ કહેવાય છે પૂતના આવી ત્યારે ભગવાને આંખ બંધ કરી દીધી. ખરાબ દ્રશ્ય પણ જોવો નહીં, ખરાબ માણસોને પણ જોવાની, એમ ઠાકોરજી કહે છે. આંખ બંધ કરી દીધી. પૂતના ગોકુલમાં આવી એક એક બાળકને જોતી જાય અને ધીરે 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 યશોદાની હવેલી પાસે આવ્યા. પૂતના આમ હતી કેવી કાળી ડિબાંગ, પણ ગોકુળમાં આવીને 16 વર્ષની સુંદરીનું સ્વરૂપ લીધું. એટલી ગોરી, જાણે કોઈ અપ્સરા ઉતરી હોય. જશોદા મૈયાએ જોઈ કે આવી સુંદર સ્ત્રી કોણ છે. આવીને કહે તમારા લાલાને જરા રમાડવા આપો ને, તમારા લાલાને રમાડવા આપો ને. જશોદા ભોળા છે, બહુ ભોળા. એને એમ થયું કે લાવને લાલા, મારા લાલાને રમાડે ત્યાં તો હું કામ કરી લઉં, અને એની યારે રમશે તો મારો લાલો થોડોક કાળો છે તે ગોરો થઈ જાય. હા, રૂપાળી જોઈ ને એટલે. કાળિયા અરે ગોરિયા કોઈ થાય નહીં. હાન વાન એ બધું આવે, શાન આવે. વાન ના આવે પણ શાન આવે. બુદ્ધિ બગડે. પણ આ બુદ્ધિ બગડે એમ હતીની કારણ કે ભગવાને આંખ જ બંધ કરી દીધી. જો જોઈ તો બુદ્ધિ બગડે ને. ભગવાને અવિદ્યા સામું આંખ મિલાવી નથી. પૂતના આવી છે. બધાય બાળકને જોતી 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 આ 108મો બાળક થયું આ ગોકુલમાં આવીને એટલે. અને એને લઈ અને દૂર લઈ ગઈ, ખોળામાં બેસાડ્યા અને એના સ્તન ઉપર ઝેર ચોપાડ્યું. ઝેર હવે મરી જશે, હવે આ જીવ તો ન રહે. એને થયું કે મારું કામ સક્સેસ. અને ઝેર ચોપડીને ભગવાનને સ્તનપાન કરાવે છે. અને ભગવાન જાણે કેટલાય દિવસનો ભૂખ્યો હોય ને એમ સ્તનને ચૂસવા લાગ્યો. જે ઝેર હતું એ પચાવી ગયો. હવે તો પૂતનાનું લોહી ચૂસે છે, લોહી. અને પૂતના ચીસ પાડે, મને છોડો, મને છોડો, મને છોડો, મને કાંઈક થાય છે, અકળામણ થાય છે, મને છોડો. લાલો કે હું જેને એકવાર પકડું ને એને કોઈ દી છોડતો નથી. હું જેને પકડું એને ક્યારેય છોડતો નથી.
અને અંતે ભગવાને પૂતનાના પ્રાણ ખેંચી લીધા. પૂતનાનો વધ થયો. પૂતના 100 યોજન લાંબી પડી અને જેવું મૂળ સ્વરૂપ હતું ને એ મૂળ સ્વરૂપમાં આવી ગઈ. આ જાડી ઢેમંગા કાળી ડીમ ઝાડવાઓ પડી ગયા અહીંયાના. નંદ બાબા એ ટેક્સ ભરવા ગયા હતા મથુરામાં. એ આવ્યા તો એને વિચાર થયો કે આ અવડું બધું આ બધું શું છે, નવો રોડ કોણે બનાવ્યો, ડાંબર રોડ. હા, તા તો પૂતના નંદ બાબા ગભરાણા મરેલી જોઈ કે મારો લાલાને તો કાંઈ નહીં થયું ને. દોડતા દોડતા આવ્યા, મથુરાથી આવ્યા ત્યારે ગોકુળના ગોવાળીઓ માટે, લાલા માટે રમકડા લાવ્યા હતા. એ બધાય માટે લાવેલા, આખા ગોકુળમાં જેટલા બાળકો છે એ બધા માટે રમકડા લાવ્યા મથુરાથી, બધાય લાકડાના રમકડા. હવે મારો લાલો શું કરતો હશે? ત્યાં તો લાલો તો ત્યાં રમે છે. આ જોઈને નંદ બાબાને આનંદ થયું કે મારા લાલાએ મોટું કામ કર્યું, પૂતનાનો ઉદ્ધાર કર્યો અને એના અગ્નિ સંસ્કારે કર્યા. ભગવાન કોઈને મારતા નથી. પૂતનાનો અહીંયા ઉદ્ધાર કર્યો. આ પૂતનાની કથા એ વધની કથા નથી, એ મોક્ષની કથા છે. પૂતનાને મોક્ષ આપ્યો, પૂતનાને ભગવાને મોક્ષ આપ્યો. ઝેર ભરીને મારવા માટે આવનાર એ પૂતનાને પણ ભગવાન મોક્ષ આપ્યો. બોલો, ન તો ઝેર પાવા આવી હતી, છતાં એને મોક્ષ આપ્યો. ભગવાને એને સામું જોયું નથી, કારણ કે અવિદ્યા છે. અવિદ્યા સામું નજર ન મોલાય. આ બાજુથી લાલો હવે ધીરે 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 મોટો થયો અને પડખું ફેરવ્યું. ત્યાં તો યશોદા મૈયા ખૂબ આનંદમાં આવી ગયા. વાહ વાહ વાહ, મારા લાલાએ પહેલી વખત પડખું ફેરવ્યું, મારા લાલાએ પહેલી વાર પડખ્યું. આપણે કહીએ ને, જો જો આણે પડખું ફેરવ્યું, આપણે કેવા રાજી થાય. તો લાલાએ પડખું ફેરવ્યું છે. પડખું ફેરવ્યું એટલે આનંદનો કોઈ પાર નહીં રહ્યો કે હાલો આનો પણ આપણે ઉત્સવ ઉજવીએ. આ પડખું ફેરે ને એનો ઉત્સવ ઉજવ્યો. પરીક્ષિત રાજાએ સુખદેવજીને વિનંતી કરી કે હવે મને આ લાલાની બાળલીલા બધી કથા સંભળાવો. ત્યારે બાળલીલામાં આ લીલા એક છે કે પડખું ફેર્યું અને ઉત્સવ કર્યો. અને ઉત્સવમાં કોને કોને બોલાવવા જોઈએ. આપણે ત્યાં બાળકનો ઉત્સવ હોય, આપણો જન્મદિવસ હોય ત્યારે શું કરવું એ પણ આ કથા બતાવે છે. બ્રાહ્મણોને બોલાવી પૂજા કરવી, બ્રાહ્મણોનું સન્માન કરવું, આપણા કુળદેવીનું પૂજા કરવી અને જે સગાવાલા આવ્યા હોય એને ભોજન કરાવવું, પ્રસાદ લેવડાવવો. સંબંધીઓ સાથે ભોજન લેવાથી આપણો પ્રસંગ એ સફળ થાય છે, એ ઉત્સવ આપણો સફળ બને છે. કહેવાય છે ગરીબોને દાન કરવું. જો આપણું ત્યાં ઉત્સવ હોય, આપણા કોઈના એનિવર્સરી હોય, બર્થડે હોય, ત્યારે શું કરવું કે ગરીબોને ખવડાવવું, ગરીબોને દાન કરવું. અને જેટલા આપણા ઉંમર વર્ષ હોય ને, જેટલા વર્ષ થયા હોય એટલા દીવા પ્રગટાવવાના. આપણે શું કરીએ છીએ? મીણબત્તી ઠારીએ છીએ, ફૂંક. આપણા બધા જીવનના જે ગયા ને એ બધા અંધારામાં, એ બધા ધૂળ થઈ ગયા. આપણા વર્ષોને તમે ફૂંક મારી દીધી. જ્યારે ઉંમર વધે ને ત્યારે દીવો વધે, એક દીવો વધી જાય. એટલે દીવા વધારવાના છે, ઘટાડવાના નથી. જેમ તમે દીવો કરશો ને એમ તમારી નામના તમારો પ્રકાશ આ ચારે બાજુ ફેલાશે. જેમ દીવા ઓલવશો એમ તમારા જીવનમાં અંધારું અંધારું ને અંધારું.